મોટા ભાગે હાલાર બાજુ બનતું આજે આપણે અડદનું શાક બનાવશું અને શાકની સાથે ખાવાની મજા આવે તેવા બાજરાના રોટલા બનાવશું। શાકની રેસીપી એકદમ સરળ છે, ફક્ત 10થી 15 મિનિટમાં જ તે શાક બનીને તૈયાર થઈ જશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એ પહેલાં જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો અને રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઈક અને શેર પણ જરૂરથી કરજો। તો શાક બનાવવા માટે મેં અહીં 1 વાટકી આખા અડદ લીધા છે। હવે અડદને એક બાઉલમાં કાઢી લેશું અને હવે બાઉલમાં પાણી નાખીને અડદને 2 થી 3 વાર પાણીથી સારી રીતે ધોઈ લેશું। કોઈ પણ દાળ કે કઠોળને વાપર્યા પહેલાં તેને ધોવું ખૂબ જ જરૂરી છે। તો અડદ સારી રીતે ધોવાઈ ગયા છે। હવે આપણે શાક બનાવવા માટે પહેલાં અડદને બાફવાના છે। તો તેના માટે એક કુકરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે। હવે કુકરમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરશું અને હવે આપણે જે અડદ લીધા છે તેને પણ એડ કરી દેશું। અને હવે પાણીને સારી રીતે ઉકળવા દેશું, પછી જ તે કુકરનું ઢાંકણ બંધ કરશું જેથી પાણી ઉભરાઈને બહાર ન આવે। તો હવે પાણી સારી રીતે ઉકળવા લાગ્યું છે। હવે કુકરનું ઢાંકણ બંધ કરીને 5 સીટી કરી લેશું અથવા તો તમારા કુકરમાં કઠોળને બફાતા જેટલી વાર લાગતી હોય એટલી સીટી કરી લેવી। તો હવે કુકરની સીટી થઈ ગઈ છે અને કુકરમાંથી બધી હવા પણ સારી રીતે નીકળી ગઈ છે। હવે કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો અડદ સારી રીતે બફાઈ ગયા છે। તમે જોઈ શકો છો આપણે અડદ આ રીતે આખારે એવી જ રીતે બાફવાના છે, વધારે ખીચડી જેવા ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું। હવે અડદને ચાળણીમાં કાઢીને બધું જ પાણી કાઢી નાખશું। તો આપણે અડદને ચાળણીમાં કાઢી લીધા છે। હવે શાક બનાવવા માટે પહેલાં આપણે લસણવાળું મરચું ખાંડી લઈએ। તો તેના માટે એક ખાયણી લઈ લેશું। હવે ખાયણીમાં 12 થી 13 જેટલી લસણની કળી એડ કરશું। આ શાકમાં ડુંગળી, આદુ કે ટમેટાં કંઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરવાનું, તેથી લસણનું પ્રમાણ થોડું વધારે રાખવું। હવે ખાયણીમાં થોડું મીઠું એડ કરી દેશું જેથી બધી વસ્તુ સારી રીતે ખંડાઈ જાય અને હવે 3 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું અને હવે દસ્તો લઈને સારી રીતે ખાંડી લેશું। તો મસાલો સારી રીતે ખંડાઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે ખાંડેલા આ મસાલાને એક વાટકામાં કાઢી લેશું અને આ મસાલો રોટલા, ભાખરી, રોટલી, ઢોકળા બધા સાથે ખાઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે શાક માટે વાટકામાં બીજા મસાલા એડ કરી દઈશું। તો મસાલામાં અડધી ચમચી હળદર એડ કરશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું। બધા મસાલા તમે સ્વાદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો। હવે આપણે જે ખાયણીમાં મસાલો ખાંડ્યો હતો તેમાં થોડું પાણી નાખીને હલાવીને વાટકામાં લઈ લેશું અને હવે મસાલાને પાણી સાથે સારી રીતે મિક્સ કરી લેશું। આપણે તેલનો વઘાર કરીને તેમાં જ તે ડાયરેક્ટ મસાલો એડ કરવાનો છે, તેથી થોડું પાણી નાખીને આવી રીતે મિક્સ કરી લેવું જેથી મસાલો બળે નહીં। તો શાક માટે મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। હવે શાકને વઘારી લઈએ। તો તેના માટે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દીધી છે અને હવે કઢાઈમાં 2 પાવડા જેટલું તેલ એડ કરશું અને હવે તેલને સારી રીતે ગરમ થવા દેશું। તો તેલ ગરમ થઈ ગયું છે। હવે વઘાર માટે 2 લવિંગ એડ કરશું, અડધી ચમચી દાણા મેથી વઘારમાં એડ કરશું અને હવે અડધી ચમચી રાઈ એડ કરશું અને રાઈને સારી રીતે ફૂટવા દેશું। તો રાઈ સારી રીતે ફૂટી ગઈ છે। હવે 1 ચમચી જીરું એડ કરશું અને અડધી ચમચી હિંગ એડ કરી દેશું અને હવે મેં અહીં 7 થી 8 જેટલા મીઠા લીમડાના પાન લીધા છે, તેને વઘારમાં એડ કરી દેશું। તો વઘાર સારી રીતે થઈ ગયો છે। હવે આપણે જે મસાલો બનાવ્યો છે તેને વઘારમાં એડ કરી દેશું અને હવે મસાલાને 2 થી 3 મિનિટ સુધી તેલમાં સાતળી લેશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવી। તો હવે મસાલાને હલાવતા 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લસણની કચાશ પણ જતી રહી છે અને મસાલામાંથી તેલ પણ અલગ થઈ ગયું છે।
હવે શાકમાં રસો કરવા માટે આપણે છાશ એડ કરવાની છે. તો મેં અહીં ખાટી છાશ લીધી છે. તો 2 વાટકા જેટલી ખાટી છાશ આપણે વઘારમાં એડ કરશું. તો 2 વાટકા જેટલી ખાટી છાશ એડ કરશું. આ શાકમાં ખાટી છાશનો ઉપયોગ કરશો તો જ તે શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. પરંતુ જો ઘરમાં ખાટી છાશ અવેલેબલ ન હોય તો તમે શાક બની જાય પછી પાછળથી થોડો લીંબુનો રસ પણ એડ કરી શકો છો. અને હવે છાશને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેશું. અને હવે થોડી ધાણા ભાજી એડ કરી દેશું. આ સમયે શાકને એકવાર ચાખી લેવું. જો મીઠું કે કોઈ પણ મસાલો થોડો પણ ઓછો લાગતો હોય તો તે એડ કરી દેવો. અને હવે છાશને સારી રીતે ઉકળવા દેશું. તો છાશ સારી રીતે ઉકળવા લાગી છે. હવે આપણે જે અડદને બાફીને રાખ્યા છે તેને એડ કરી દેશું. અને હવે ચમચાથી એકવાર સારી રીતે મિક્સ કરી લેશું. અને હવે કઢાઈનું ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ ધીમી કરીને શાકને 5 મિનિટ સુધી ચડવા દેશું, જેથી છાશ અને અડદ એકરસ થઈ જાય. હવે 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હવે શાક સારી રીતે એકરસ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. આ શાકને થોડું રસાવાળું જ તે રાખવાનું છે, તો જ તે ખાવાની મજા આવશે. અને આ સમયે જો શાક વધારે ઘાટું થઈ ગયું હોય તો થોડી છાશ કે પાણી એડ કરીને શાકનો રસો કરી લેવો. તો આપણું એકદમ સરળ રીતે પરંતુ ખાવામાં એકદમ ટેસ્ટી એવું અડદનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ શાક સાથે બાજરાના રોટલા બનાવી લઈએ. તો તેના માટે એક બાઉલ લઈ લીધું છે. હવે બાઉલમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. અને હવે થોડું પાણી એડ કરીને મીઠાને પાણીમાં ઓગાળી લેશું. હવે ચાળણીમાં 1 રોટલો થાય એટલો બાજરાનો લોટ લઈ બાઉલમાં ચાળી લેશું. અને હવે લોટમાં થોડું પાણી મિક્સ કરીને લોટને ભેગો કરી લેશું. તો લોટ ભેગો થઈ ગયો છે. હવે હાથને થોડો પાણીવાળો કરતા જઈને હથેળીથી લોટને મસળી લેશું. તો લોટને 1 મિનિટ સુધી તો ઓછામાં ઓછો મસળવાનો જ છે. જેમ લોટને મસળશો તેમ જ તે રોટલો સારો બનશે. તો લોટ હવે સારી રીતે મસળાઈ ગયો છે. હવે લોટને આ રીતે ગોળ કરી લેશું. અને હવે લોટને હાથમાં લઈ લેશું અને હાથને થોડા પાણીવાળા કરીને આ રીતે ગોળ કરશું. અને હવે લોટને હથેળીથી થોડો એવો ટીપીને પોળો કરી લેશું. ફરીવાર હાથ પાણીવાળા કરી લેશું અને હવે બંને હાથથી આવી રીતે ગોળવું બનાવી લેશું. તો રોટલો બનાવવા માટે ગોળવું બની ગયું છે. હવે ગોળવાને આ રીતે ટીપીને રોટલાને ઘડી લેશું. આવી રીતે રોટલા બનાવવા માટે થોડા દિવસ પ્રેક્ટિસ કરશો એટલે રોટલા એકદમ સરસ બનવા લાગશે. પરંતુ જો તમને બિલકુલ પણ રોટલા બનાવતા ન આવડતા હોય તો એકદમ સહેલી રીતે રોટલા કેમ બનાવવા તેની રેસીપી મેં મારી ચેનલમાં આપી છે. તેથી તમે ઉપર આઈ બટન ઉપર અથવા તો વિડીયોના એન્ડમાં હું તમને તેની લિંક આપી દઈશ. જે દાળ રોટલાની રેસીપી છે તેમાં રોટલા એકદમ સરળતાથી બનાવવાની રીત મેં આપી છે, તો તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો. તો હવે રોટલો સારી રીતે ઘડાઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને હવે રોટલાને તાવડી ઉપર શેકી લેશું. તો રોટલાને શેકવા માટે મેં તાવડીને પહેલાં જ તે ગરમ કરવા માટે મૂકી દીધી હતી. અને હવે હળવેથી રોટલાને તાવડીમાં રાખશું અને એક બાજુથી રોટલાને ચડવા દેશું.
આપણે જ્યારે રોટલાને મસળવાનું શરૂ કરીએ ત્યારે જ તે તાવડીને ગેસ ઉપર મૂકી દેવી ગરમ કરવા માટે. તો હવે રોટલો એક બાજુથી થોડો એવો ચડી ગયો છે. હવે તવીથાથી થોડો ઊંચો કરીને રોટલાને પલટાવી દેશું અને બીજું બાજુ પણ રોટલાને ચડવા દેશું. તો રોટલો બીજી બાજુથી પણ થોડો એવો ચડી ગયો છે. હવે તાવીથાથી રોટલાને ઊંચો કરીને ચેક કરી લેવું અને જ્યાં રોટલો થોડો થોડો કાચો દેખાય ત્યાં રોટલાને આવી રીતે ફેરવીને ચેડવી લેવો. તો હવે બીજી બાજુથી પણ રોટલો સારી રીતે શેકાઈ ગયો છે. ફરીવાર રોટલાને પલટાવી દેશું અને હવે રોટલાને ફૂલવા દેશું. તો તમે જોઈ શકો છો કે રોટલો એકદમ ફૂલી ગયો છે, પરંતુ હું રોટલાને થોડો ખરો એટલે કે કડક કરવાની છું, તેથી થોડીવાર હજી રોટલાને ચેડવીશ. તો હવે રોટલો ચડી ગયો છે અને એકદમ ખરો થઈ ગયો છે. તો હવે ગરમા ગરમ બનાવેલા આ રોટલાને શાક સાથે સર્વ કરી લઈએ. તો થાળીમાં ગરમ રોટલાને મૂકશું અને ચપ્પુથી રોટલાના ઉપરના પડને આવી રીતે ખોલી લેશું. તો તમે જોઈ શકો છો કે રોટલો કેટલો સરસ બન્યો છે. હવે રોટલાની અંદર ઘી ચોપડી લેશું. ઘીની જગ્યાએ તમે માખણથી પણ રોટલો ચોપડી શકો છો, પરંતુ મારી પાસે અત્યારે માખણ અવેલેબલ નથી, તેથી મેં ઘીથી ચોપડ્યું છે. પરંતુ માખણ ચોપડશો તો રોટલો વધારે ટેસ્ટી લાગશે. હવે એક પ્લેટમાં શાક સર્વ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે શાક એકદમ રસરસતું બન્યું છે અને ટેસ્ટ તો એટલો સરસ લાગે છે કે તમને વારંવાર બનાવવાનું મન થશે. અને આ શાક બનાવીને ખાશો તો તમે દાલ મખની પણ ભૂલી જશો. અને બનાવવામાં તો એકદમ સરળ છે, એ તો તમે જોયું જ તે. તો શાક સર્વ થઈ ગયું છે. હવે થોડી ડુંગળી કટ કરેલી સર્વ કરી લેશું અને છાશને પણ સર્વ કરી લેશું. છાશ વગર તો કોઈ પણ ગુજરાતી થાળી બિલકુલ અધૂરી છે. તો થાળી પીરસાઈ ગઈ છે અને જમવા માટે તૈયાર છે. તો તમે પણ મારી આ રેસીપીથી અડદનું શાક અને રોટલા જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. અને મારી રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઈક અને શેર પણ જરૂરથી કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. આવજો.